જય માતાજી, જય ખાટુ શ્યામ બાબા. ફ્રેન્ડ્સ, સ્વાગત છે સૌનું નવા વિડીયોમાં. આજે આપણે આવી ગયા છીએ રાજસ્થાનમાં આવેલ ખાટુ શ્યામ બાબાના મંદિરના દર્શન કરવા. અહીંયા દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવે છે. તો આપણે ખાટુ શ્યામ બાબાને ચડાવવા માટે પ્રસાદ અને ગુલાબનું ફૂલ લઈ લીધું છે. ગુલાબનું ફૂલ પ્રેમ, ભક્તિ અને પવિત્રતાનું પ્રતીક હોય છે. તો આપણે શ્રદ્ધાપૂર્વક ચડાવીશું. ખાટુ શ્યામ બાબાના દર્શન કરવા માટે અહીંયા હજારોની સંખ્યામાં સવારના પહોરમાં ભીડ જોવા મળી રહી છે. અહીંયા તમે દરેકના હાથમાં ગુલાબનું ફૂલ જોઈ શકો છો, જે ભક્તો શ્રદ્ધાપૂર્વક ચડાવતા હોય છે અને ખાટુ શ્યામ બાબાના આશીર્વાદ લેતા હોય છે. તો અહીંયા સવારના પહોરમાં આરતીની શરૂઆત થઈ ચૂકી છે. તો આપણે આરતીનો લાવો લઈ લઈએ. અહીંયાથી 6 મીટર દૂર હજુ પણ આપણે લાઈનમાં દર્શન કરવા માટે જવાનું છે. આગળ ખાટુ શ્યામ બાબાના આ મંદિર સાથે મહાભારતની કથા જોડાયેલી છે. ખાટુ શ્યામ બાબા ભીમના પૌત્ર અને ઘટોત્કચના પુત્ર હતા. તેઓ મહાભારત કાળ દરમિયાન બર્બરિક નામથી ઓળખાતા હતા. મહાભારત કાળ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ બર્બરિકનું મસ્તક દાનમાં માગી લીધું હતું, કારણ કે તેઓ જે પક્ષ હારે તેના તરફથી યુદ્ધ કરવાના હતા અને તેમની પાસે 3 અમોઘ બાણ પણ હતા, જેનાથી તેઓ આકાશ, પાતાળ અને પૃથ્વીને ખતમ કરી નાખે તેવી તાકાત ધરાવતા હતા. બર્બરિકે ભગવાન શ્રી કૃષ્ણને રસ્તા મૂકે પોતાનું મસ્તક અર્પણ કરી દીધું હતું. આથી જ ભગવાન શ્રી કૃષ્ણએ બર્બરિકને વરદાન આપ્યું હતું કે તું કળિયુગમાં મારા નામથી ઓળખાઈશ. તેથી જ કળિયુગમાં આ જગ્યા ઉપર બર્બરિકનું મસ્તક અહીંયા પ્રગટ થાય છે અને ખાટુ શ્યામના નામથી ઓળખાય છે. ખાટુ શ્યામનું આ મંદિર રાજસ્થાનના સિકર જિલ્લાના ખાટુ ગામમાં આવેલું છે. ખાટુ શ્યામ બાબાને હારે કા સહારા, 3 બાણધારી, શીશ કા દાનીના નામથી પણ ઓળખવામાં આવે છે. તો આપણે મંદિર પાસે પહોંચી ગયા છીએ. અહીંયા જોઈ શકો છો, હારે કા સહારા લખેલું છે. તો મિત્રો, જીવનમાં એકવાર ખાટુ શ્યામ બાબાના દર્શન જરૂર કરવા જોઈએ.
ખાટુ શ્યામ બાબાનું મંદિર, જેના આપણે દર્શન કરી લઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી, કોમેન્ટ કરી, શેર કરી દેજો. અને કોમેન્ટમાં હારે કા સહારા ખાટુ શ્યામ બાબા અમારા લખી દેજો. અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.